परम सुखदम केवलम ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलाम् अचलम् सर्वदे साक्षीभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। सद्गुरु तं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडल लाल कहे हूँ अने मारू तजे तो मळे नहीं तारणहार। मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोलिए सद्गुरु महाराज। આજે કેવી નાની વાત ગુરુ કૃપાથી કરું। આ પૃથ્વી રે પૃથ્વી પૃથ્વી માં છે, ધરતી માં કહેવાય। એ પૃથ્વી ઉપર ગાંડો હાલી હગે, ડાયો હાલી હગે, કોઈ બેન હાલી હગે, કોઈ ભાઈ હાલી હગે, જળચરના જળમાં રહેતા હોય એ લોકો પણ પૃથ્વી ઉપર રહી શકે। કારણ કે અહીંયા પૃથ્વી તો હોય ને, દરિયો હોય તો નીચે પૃથ્વી તો હોય ને। તો માછલું હોય એને એમ થાય કે મારે પૃથ્વી ઉપર હોવું છે તો હોઈ શકે, મગર હોય તો એને પાણીમાં રહેતો હોય તો હોઈ શકે, ગાય હોઈ શકે, પશુ પંખી પણ પૃથ્વી ઉપર હુએ, ઝાડવા ઉપર હુએ। આ પૃથ્વી છે ને આ વિશ્વમાં કોઈ દિવસ કોઈની હારે રાગ દ્વેષ કરતી નથી। કોઈ ક્યાં ધૂણો કરે, કોઈ ક્યાં શાંતિ પાઠ કરે, કોઈક પૃથ્વીને જળ ચડાવે, કોઈક પૃથ્વીમાં સારા તુલસીના વન વાવે। આ પૃથ્વી કોઈ દિવસ કોઈની હારે રાગ દ્વેષ કરતી નથી। એ કોઈને એમ નથી કીધું તમે મારા છો, તમે મારા નથી। પછી કોઈ પણ ધર્મ હોય એ હાયલો જાતો હોય, કોઈ પણ સંપ્રદાય વાળો હોય એ હાયલો જાતો હોય,
કોઈ પણ આ વિશ્વમાં કોઈ ક્રૂર માણસ હોય એ પણ પૃથ્વી ઉપર આવેલો જતો હોય, કોઈ કરુણામય માણસ હોય એ પણ પૃથ્વી ઉપર આવેલો જતો હોય, કોઈ જ્ઞાની પૃથ્વી ઉપર આવેલો જતો હોય, કોઈ અજ્ઞાની પૃથ્વી ઉપર આવેલો જતો હોય. માં સીતામાં પૃથ્વીની દીકરી એ પણ પૃથ્વી ઉપર આવેલી જતી હોય, કોઈ ઋષિ મુનિ પણ પૃથ્વી ઉપર રહેતા હોય. આ પૃથ્વી જો કેટલી બધી કરુણામય છે. પહેલી સલામ માતા પૃથ્વીને એટલે સવારામ બાપા પીઠ કહે ઉપર પગ દે. પહેલી સલામ માતા પૃથ્વીને કરીએ, જેની પીઠ પર પગ દે. એને કોઈ યારે રાગ દ્વેષ હા નહીં. કેવું કહેવાય એને ખૂંદી નાખો તોય કાંઈ કહે નહીં. એને તમે સારી રીતે પ્રેમ કરો, પ્રેમથી ચાલંતા નર ધરતી ન ડૂબવે. એ કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ એવો મહાન, કોઈ એવો પ્રેમ મૂર્તિ હોય, એ હાલતો હોય તો પૃથ્વીને ડૂબવે નહીં. ચાલંતા નર ધરતી ન ડૂબવે. જેવા થકે તો ડરે શબ્દ વિવેકીને. વાહ ભાઈ વાહ. શુદ્ધ સુલક્ષણાય તો પોછે પોછે પાવદરે. મારી બેની અમને એવા એવા સંતો મળે, એવા એવા સાધુડા મળે, જેને રે દીઠે રે મારા નૈણા ઠરે રે. એવા રે કહેવાનો સારી છે. એક પૃથ્વી, એક પૃથ્વીમાં કોઈની સમાધિ હોય તો પૃથ્વી પર એક એવી પૃથ્વીમાં દફન એમાં થાય પૃથ્વીમાં. અરે અગ્નિ સંસ્કાર કરો તો એ રાખે પૃથ્વી ઉપર જ આવે. मिट्टी में मिट्टी एक दिन मिल के रहेगी, अब ना बनी तो फिर क्या. કહેવાનો મતલબ છે એ પૃથ્વી એમ નથી પૂછતી કે તું આ જ્ઞાતિનો છો, તું લુવાણો છો, એમને પૂછે પૃથ્વી. તું વાણિયો છો, તું કુંભાર છો, તું કડિયો છો, તું ખાલી ગાંઠિયા ખાસ, અરે તું નોન વેજ ખાસ, માંસ ખાસ, તો પૃથ્વી એને કાંઈ નહીં કહે. તું દારૂ પીવસ તો પૃથ્વી બિચારી કાંઈ નહીં બોલે. તું કોકને હેરાન કરસ તો માં પૃથ્વી કાંઈ નહીં કહે. વિચાર કરો આપણું. અરે તું ભગવાનનું નામ લેસ તો પૃથ્વી કાંઈ નહીં કહે. અરે તું ભગવાનનું નામ નથી લેતો તો પૃથ્વી કાંઈ નહીં કહે. એક પૃથ્વી એક એવી એક કરુણામય છે. તું સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય વાળો છો, વૈષ્ણવ છો, ગુરુદેવને માનસ, રામને માનસ, કૃષ્ણને માનસ, મહાઅવતાર બાબાને માનસ, કૈલાસને માનસ, દત્ત મહારાજને માનસ, ઓને માનસ, ઓને નથી માનતો. પૃથ્વી કોઈ દી કોઈને કાંઈ કહેતી. આદિ અનાદિથી બધા એને હાચવીને બેઠી. એક પૃથ્વીની અંદર કેટલા બધા સરસ ગુણ છે. તો જળ, તો પાણી એવું છે. જળમાં મળ ન હોય તો પાણી કેવું? તો કે વાંદરાને પીવાની છૂટ, માછલાને પીવાની છૂટ, બકરાને પીવાની છૂટ, ઢોરને પીવાની છૂટ, માણાને પીવાની છૂટ, બાયુને પીવાની છૂટ, ભાયુને પીવાની છૂટ, પાવૈયાને પીવાની છૂટ, પશુને પીવાની છૂટ, ગાંડાને પીવાની છૂટ, ડાયાને પીવાની છૂટ, ભજન કરે એને પીવાની છૂટ, ભજન ન કરે એને પીવાની છૂટ, કોઈ પણ ધર્મ હોય એને પીવાની છૂટ, સનાતન ધર્મ વાળો હોય એને પાણી પીવાની છૂટ, સનાતન ધર્મમાં ન માનતો હોય એને પાણી પીવાની છૂટ. હા, પાણીની તાકાત કેવડી કરુણામય. જેમ પૃથ્વી કરુણામય હોય છે, પાણી કરુણામય છે. વાયુ, પવન, અગ્નિ. અગ્નિ તો તમે આજે કાંઈ પણ રાંધવું હોય તો અગ્નિ. તો કે વાંદરો હોય એ કાંઈક રાંધવું હોય કે દાખલા તરીકે વાંદરાને કાંઈક ખાવા દેવું હોય, આપણે વાંદરાને તો આવડે નહીં રાંધતા, પણ માણા કોક વાંદરા જેવો હોય મારા જેવો,
તો એને રાંધવું હોય તો કે તોય છૂટ, અગ્નિ કોઈને ના ન પાડે. માંસ મટન રાંધવું છે તો કે અગ્નિ કે વાંધો નહીં રાજ. પછી કે ગાય આપણે પેલું શું કહેવાય, ઘઉં ને ચોખા ને ખીચડી ને તલધારી લાપસી તલધારી લાપસી લાડવા. કાંઈ જે કાંઈ કરવું હોય મોહનથાળ. તો અગ્નિ કોઈને ના ન પાડે. ધૂણો કરવો તો કે કઈ, ખીર અગ- કરવી છે તો ખીર કરવી છે તો ખીર કરી, અગ્નિ કોઈ દી કોઈ નહીં. અરે તને ટાઈટ વાતી હોય ને તાપ શેકવો હોય તો કે શેક, હા. અગ્નિ કોઈ નહીં. અગ્નિ કોઈની રાખ. અરે અજ્ઞાની છો તું અને અજ્ઞાની માણસ છે એ ખીચડી કરતો હોય તો કે કાંઈ વાંધો નહીં. અજ્ઞાની હોય તો અગ્નિ એમ નો કે તું અજ્ઞાની છો, અગ્નિ એમ નો કે તું અજ્ઞાની છો, અગ્નિ એમ નો કે તું આ સંપ્રદાયનો છો, અગ્નિ એમ નો કે તું સંપ્રદાય વગરનો હો, અગ્નિ કોઈ દી એમ નો કે તું ભજન ગાસ, અગ્નિ એમ નો કે તું ભજન નથી ગાતો. વાણીના દેવ અગ્નિ છે. વાણીની દેવી જ અગ્નિ છે, દેવી વાણીના દેવ અગ્નિ છે. હા. જો પૃથ્વી રાગ દ્વેષ વગરની છે, જળ પણ રાગ દ્વેષ વગરનો છે, અગ્નિ પણ વાયુ રાગ દ્વેષ વગરનો છે. હવે વાયુ, તો વાયુ એમ કે તું ઉપદેશી છો તો જ હું વાયુ વાઈશ. પવન બચા વાયુ પિંજાસી વાયુ. હનુમાનજી રહ્યા પવન પુત્ર છે, હનુમાનજીના પિતા એટલે પવન. તો પવન કોઈ દી એમ કે તું ગાંડો છો તો હું પવન નહીં વાવ, તું આ સંપ્રદાયનો છો તો પવન નહીં વાવ, તું રામને માનીશ તો જ પવન વાઈશ એમ કે પવન, તું કૃષ્ણને માનીશ તો પવન નહીં વાવ એમ કે પવન, તું સારા કામ કરીશ તો જ પવન હું વાઈશ એમ, તું ખરાબ કામ કરીશ તો પવન એમ કે હું નહીં વાવ. હા, કોઈ પણ હોય, ગાંડો હોય, ઘેલો હોય, માછલું હોય તો એને હાલે તો પવનથી જ ને. પવન હોય તો માટલું મરી જાય, પંખી હોય પવન હોય તો મરી જાય, માણા હોય પવન હોય તો પવન આખા વિશ્વમાં રાગ દ્વેષ વગર આખા વિશ્વની હારે તમામની હારે પવન તાર જમીને બેઠો. વિચાર કરો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આકાશને તો કોઈ હારે કંઈ જ નથી. કોક બોમ્બ મારે ને તો અહીંયા આકાશ હોય, કોકને પાણી પાય તો અહીંયા આકાશ હોય, કોઈ નવા નવા આમ ઓલા 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 શું કહેવાય છોડવા ઉગાડે તો અહીંયા આકાશ હોય, ઉપરે આકાશ હોય, નીચે આકાશ હોય, આપણી અંદરે આકાશ હોય, આપણી બારે આકાશ હોય, ગાંડો હોય તો એની અંદર આકાશ હોય, ડાયો હોય તો એની અંદર આકાશ હોય, પંખીમાં આકાશ હોય, માછલામાં આકાશ હોય, દરેકની અંદર આકાશ તો આખા વિશ્વમાં સભર ભર્યું હોય. ગગન મંડળ મટકી જે જોગેશ્વર, ગગન મંડળ મટકી જે. આ પાંચે પાંચ તત્વ હે ને એમાં ક્યાંય કોઈને રાગ દ્વેષ નથી. પાંચે પાંચ તત્વ એવા હે કોઈ સંપ્રદાયનો પૂછતા નથી. તું મારા સંપ્રદાયનો છો કે બીજા સંપ્રદાય? આધાર કાર્ડ છે, તારી પાસે આધાર કાર્ડ છે, લાયસન્સ છે, અને આ પાંચે પાંચ તત્વ કોઈની પાસે લાયસન્સ માંગતા નથી, કોઈની પાસે આધાર કાર્ડ માંગતા નથી, કોઈની પાસે જન્મની તિથિ માંગતા નથી, કોઈની પાસે મરણની દાખલો માંગતા નથી. 18 વર્ષ સુધી સરકાર 18 વર્ષ સુધી હા. આ 3 વર્ષના બાળકને 18 વર્ષના થાય ને ત્યાં સુધી 3,000 આપશે. હા, પણ આ જો પણ એ પાછી એમાં લખાવવું પડે, 3,000 આપે. સરકાર તો લખાવે કરે અને એમ લાગે કે આમાં એમાં ખાઈ જવા વાળા હોય, બધું કરવા વાળા બધા હોય. ત્યારે આ પાંચે પાંચ ફ્રી તત્વ, ફ્રી આ પાંચે પાંચ તત્વ કાંઈ રાગ નહીં, કાંઈ દ્વેષ નહીં. તમે વિચાર તો કરો, પાંચે પાંચ તત્વનું આ શરીર બન્યું હોય, એ એવું જ છે રાગ દ્વેષ વગરનું. કારણ કે પાંચ તત્વ એને બહુ કલ્યાણકારી છે. પાંચ તત્વથી શ્રેષ્ઠ હોય ને તો પરમ તત્વ પરમાત્મા. શ્વાસ એથી શ્રેષ્ઠ છે, પણ શ્વાસથી શ્રેષ્ઠ છે પરમાત્મા. જો આ પાંચ તત્વ આટલા કરુણામય હોય તો જેને લઈને આ પાંચ તત્વ છે, એ રામ, એ કૃષ્ણ, એને તમે બુદ્ધ કયો, મહાવીર કયો, ઈસુ કયો, પૈગંબર કયો, પરમાત્મા કયો, સદગુરુ કયો, તમે પોતે બની જાઓ ને મને કાંઈ વાંધો નથી. જેને જે માલિકી કરવી એ માલિકી કરો, મારે કાંઈ લેવા નહીં દેવા, કારણ કે મેરા મુझ में कुछ નહીં. તો પાંચેય તત્વ જો આટલા કરુણામય હોય તો એના પાંચે ફાયદા કોણે છે બેટા? હે? એ પાંચેય તત્વના ફાયદા કોણે છે? તે પાંચેય તત્વના ફૈબા સદગુરુ. કારણ કે એને નામ આપ્યા અને હા, આકાશ પાંચેય તત્વના ફૈબા તો હોય ને કે આને પૃથ્વી કહેવાય. પૃથ્વી જળ કીધું હોય તો
પૃથ્વી ને વાયુ કીધું હોત તો તો આપણને થોડી ખબર પડે. પણ જો વાયુ ને વાયુ જ કહેવાય, જો એ પાછું આપણને સેટ થાય કે આને જ વાયુ કહેવાય. આપણા હૃદયમાં એ કબૂલ કરે. અંદર બિરાજે છે ને પરમાત્મા, એ બરોબર જ નામ પાડે. કોણ નામ પાડે? ફૈબા. ફૈબા. ફૈબા કોણ છે? હા. પરમાત્મા. એટલે મારા બાપ એક ભજન છે, સમજ સમજ કર સંભલ સંભલ કર કદમ बढ़ाता है कोई कोई खुदे पे मरते હે લાખો લોગ. પોતાનું અસ્તિત્વ રહે એના માટે આખું વિશ્વ દોડાદોડી કરે. તમારે કાંઈ જમવું હોય તો કહી દેજો તો બનાવી દઈએ. પછી આપણે વઘારેલા ભાત ખાવું ને બાબા, શાકવાળા વઘારેલા ભાત, બટેકા શાકવાળા ખાઈ શકો થોડોક. એક વાટકો ખાઈ જાવ એટલે મારે થઈ ગયું. આટલા ખાશે જો આટલા બે ચમચી. આ 2 ચમચી જમીને આવ્યો છે ઈ. તું ખાઈશ ને? ભોગો ભાઈ જમીને આવ્યો. એટલે છોકરા તું તો જમીશ ને મારી. જમીને આવ્યો અને અમે મારે નથી ખાવો, દવા લેવાની છે. તો મારા હાટું કાંઈ નથી કરવું, તો પછી કાંઈ નથી કરવું. તું લાડવા ખાઈ લેજે ને પાસ. હા બસ હાલશે. મારો કોને એટલે કહેવાનો મતલબ શું છે કે ગુરુ મહારાજની કૃપાથી આપણી તાર અંદરથી શું ખાવું બેટા? નહીં, તમારે કંઈક ખાવું તો પડશે ને દવા લેવી. એમ ખાવું તો તો ખાઈને દવા લેવાય હા, ખાઈને જ લેવું. તો તરત નીકળી જશે. તમે બાપુ પેલા ખાલી તમારે ખાવું હોય કયો ને, હા. તો વઘારેલા ભાત બટેકાવાળા ના કરતા એ મને ન ભાવે. તો શું ભાવે? ખીચડી થોડી ખાઈ લઉં. આટલે ભાત ને ખીચડી બે એક જ થયું, તો ખીચડી કરી નાખે, એમાં બટેકા જરાક નાખી દે. ખીચડી હાલે ને બેટા, થોડી કરી દે તો ખાઈ લે એક બાવલે. દવા લેવાની બાપા ખીચડી હાલે ને? હે બેટા? હાલે ને ખીચડી? દવા લેવાની બટેકાવાળી. કીધી. જે હોય છે એ પ્રસાદ લેવો ખાલી બાપુ. આ જમીને આવ્યા છે ઘોઘાભાઈ તો. હાલો ચા 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 આપી દો, કોફી ચા. બોલો સદગુરુ ચા મહારાજ. પીવા